જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક ફરિયાદ દાખલ થઈ હતી, જેની ટૂંક વિગત એ રીતે છે કે જે આ કામના ભોગ બનનાર છે એમને સાથે જે આ કામના આરોપી છે એ પોતે લગ્ન કરેલા છે એ હકીકત છુપાવી હતી અને લગ્નની લાલચ આપી અને તેમની સાથે તેમના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપેલી હતી અને તે અવારનવાર તેમની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી અને બળાત્કાર ગુજારવામાં આવેલ હતો અને તેમજ તેની સાથે ગર્ભપાત પણ કરાવી ગર્ભપાતની ગોળીઓ પણ આપેલી હતી। આ સિવાય તેમને માર મારી અને આરોપી દ્વારા જે ફરિયાદીને એક ડોટર છે એની સાથે પણ શરીર ઉપર હાથ ફેરવી અડપલા કરવા બાબતની આ પ્રકારની એક ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ છે, જેમાં 903/2025ના હેડથી આ ફરિયાદ નોંધવામાં આવેલી છે, જેમાં BNS કલમ 370 IPC કલમ 376(2) N 313 323 34 354A અને તેમજ પોક્સો એક્ટ 12 મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ આ જે કામના આરોપી છે અકરમ સલીમ ખીરા એની તારીખ 19ના રોજ અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ કેસની તપાસ હાલ સિટી એ ડિવિઝન PI દ્વારા ચાલુ છે।